અમદાવાદમાં એક યુગલનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. યુવકે પંજાબ પોલીસમાં નોકરી કરતો હોવાનું કહીને ફોસલાવી યુવતી સાથે લગ્ન કર્યા અને જ્યારે યુવતીને હકીકતની જાણ થઈ તો તેને ત્રાસ આપી તેના પર તાંત્રિક વિધિ કરી. પરિણીતાએ જ્યારે છૂટાછેડા માંગ્યા તો કહ્યું કે તારા બાપને જે કરવું હોય તે કરી લે, પોલીસને તો હું ખિસ્સામાં લઈને ફરું છું અને ભરણ પોષણની ફરિયાદ કરવી હોય તો પણ કરી લે, એક પણ રૂપિયો નહીં આપું અને સામે તેને સાસરિયામાં રહેવું હોય તો 5 લાખ આપવા પડશે. આ યુગલનો એક 4 વર્ષનો દીકરો પણ છે જે હાલ યુવક પાસે છે. આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સેજપુર બોધા વિસ્તારમાં રહેતી નિશાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં પતિ વિનોદ, સસરા રામવિલાસ, સાસુ બિમલા, જેઠ ગોવિંદ, જેઠાણી રેખા તેમજ દીપુ ઉર્ફે દીપક સામે વિશ્વાસઘાત અને દહેજની ફરિયાદ નોંધાવી છે. વર્ષ 2018માં નિશાના લગ્ન પંજાબમાં રહેતા વિનોદ સાથે થયા હતા. હજુ 30 જાન્યુઆરીએ 50 આઈએએસની બદલી કરવામાં આવી હતી. ત્યારે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા લોકસભાની ચૂંટણી પહેલા ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિત રાજ્યમાં ગૃહ વિભાગે એક સાથે હથિયારધારી 43 પીએસઆઈ અને 551 બિન હથિયારધારી પીએસઆઈની બદલીનો ઓર્ડર કર્યો છે. હજી આ ઓર્ડર કાઢ્યાની ગણતરીની મિનિટમાં જ એક સાથે રાજ્યમાં 232 બિન હથિયારધારી પીઆઈની બદલીનો ઓર્ડર કર્યો છે. મોટાભાગના બિન હથિયારધારી પીએસઆઈ અને પીઆઈને જાહેર હિત માટે બીજા શહેર મોકલ્યા છે. હજુ ટૂંક સમયમાં જ આઈપીએસ અધિકારીઓની પણ બદલી થવાની શક્યતા છે. ગુજરાતમાં હાલ 33 જિલ્લા છે, જેમાં 562 જેટલા પોલીસ સ્ટેશન આવેલા છે. જેમાં હથિયારધારી પોલીસ ઇન્સ્પેક્ટરની સંખ્યા 195 છે. બિન હથિયારધારી પોલીસ ઇન્સ્પેક્ટરની સંખ્યા 1195 છે. હથિયારધારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની સંખ્યા 689 છે, જ્યારે બિન હથિયારધારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની સંખ્યા 2885 છે. વિવાદોમાં રહેલા જૂનાગઢ તોડકાંડ મામલે ગુજરાત એટીએસની ટીમે પીઆઈ તરલ ભટ્ટના અમદાવાદ સ્થિત શિવમ રેસીડેન્સીમાં આવેલા ઘરમાં દરોડા પાડતા પોલીસ બેડામાં ચકચાર મચ્યો છે. તરલ ભટ્ટે માધુપુરમાં ઝડપાયેલા ક્રિકેટ સટ્ટાકાંડમાં વિવાદિત ભૂમિકા ભજવી હતી અને હવે જૂનાગઢમાં પણ થયેલા તોડકાંડમાં તેમનું નામ ઉછળ્યું છે. આજે ગુજરાત એટીએસની ટીમે તરલ ભટ્ટના ઘરે પહોંચી પરિવારની પૂછપરછ કરી હતી. દરમિયાન જાણવા મળ્યું હતું કે આ ઘર તરલ ભટ્ટના પિતાના નામે છે. ક્રિકેટ સટ્ટાકાંડમાં તરલ ભટ્ટે અમદાવાદના ટીસી હુક્કા બારમાં મીટિંગ કરી હોવાનું સ્ટેટ મોનિટરિંગ સેલે કરેલા રિપોર્ટમાં પર્દાફાશ કર્યો છે. જૂનાગઢ તોડકાંડ મામલામાં ગુજરાત એટીએસ દ્વારા પીઆઈ તરલ ભટ્ટના અમદાવાદના ઘરમાં દરોડા પાડવામાં આવ્યા છે. બીજી બાજુ તરલ ભટ્ટ સહિતના અન્ય આરોપીઓને પણ પકડવાની કવાયત હાથ ધરી છે. મહત્વનું છે કે જૂનાગઢ તોડકાંડની ફરિયાદ પીઆઈ તરલ ભટ્ટ, એસઓજી પીઆઈ એએમ ગોહિલ અને એએસઆઈ દીપક જાની વિરુદ્ધ 26મી જાન્યુઆરીના રોજ નોંધવામાં આવી હતી. લીંબડીની ભીમનાથ સોસાયટીમાં માતા-પુત્રની હત્યા કરી ફરાર આરોપીએ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. ડબલ મર્ડરના ફરાર હત્યારા આરોપીને પોલીસે શોધી રહી હતી. ત્યારે આજે વહેલી સવારે લીંબડીના ધંધુકા રોડ પર આવેલી તલાવડી નજીકની વાડીમાં હત્યારા ચિરાગની લટકતી લાશ મળી હતી. આરોપીએ સાયકલ પર ચઢીને બોરના ઝાડ પર ગળાફાંસો ખાઈ લીધો હતો. ઘટનાની જાણ થતાં જ લીંબડી પોલીસ સ્ટાફે ઘટના સ્થળે પહોંચી મૃતકની લાશને પીએમ માટે મોકલવાની તજવીજ હાથ ધરી છે. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરની ભીમનાથ સોસાયટીમાં આવેલા રહેણાંક મકાનમાંથી માતા અને પુત્રની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી હતી. આ ઘટના અંગે પોલીસને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી માતા અને પુત્રની લાશનો કબજો લઈ પીએમ અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. એમાં પ્રાથમિક તપાસમાં માતા અને પુત્રની હત્યા પતિએ જ નિપજાવી હોવાની આશંકા સેવાઈ હતી. અમરેલી જિલ્લામાં નાના મોટા અકસ્માતની ઘટનાઓ સતત સામે આવી રહી છે. ત્યારે વધુ એક અકસ્માત બાઇક ચાલકે જીવ ગુમાવ્યો હતો. લીલિયા રેલવે સ્ટેશન નજીક ટ્રક બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો છે, જેમાં બાઇક ચાલક ગભરુભાઈ સિંગાડાનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. બાઇક ચાલકને ગંભીર ઇજાઓ થતાં લોહી મોટા પ્રમાણમાં બહાર નીકળતા બનાવ સ્થળે જ બાઇક ચાલકે જીવ ગુમાવી દેતા મૃતકની લાશ પીએમ માટે સ્થાનિક હોસ્પિટલે ખસેડાઈ છે. ઘટનાની જાણ થતાં પરિવારજનો પણ દોડી આવ્યા હતા અને શોકમય માહોલ સર્જાયો હતો. લીલિયા પોલીસ ઘટના સ્થળે દોડી વાહનો કબજે લેવા માટેની અને અકસ્માતનો ગુનો નોંધવા માટેની પ્રક્રિયા હાથ ધરી છે. ભૂકંપ ઝોન 5માં આવતા કચ્છ જિલ્લામાં વર્ષ 2001માં આવેલા મહાભૂકંપ બાદ આફ્ટર શોકનો સિલસિલો આજ દિન સુધી યથાવત રહેવા પામ્યો છે. આજે સવારે 8:06 ભુજના દુર્ગમ ખાવડાથી 30 કિલોમીટર દૂર ભારત-પાકિસ્તાન સરહદ તરફ કેન્દ્રબિંદુ ધરાવતો 4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાવા પામ્યો છે. ગત રવિવાર તારીખ 28 બાદ આજે ફરી એક જ સપ્તાહમાં આ બીજો માધ્યમ
કક્ષાનો તીવ્રતાનો આંચકો અનુભવાયો છે. આંચકાના પગલે ખાવડા તેમજ આસપાસના ગામોમાં ગભરાટ સર્જાયો હતો. જોકે આ કંપનથી કોઈ સ્થળે નુકસાની થઈ નથી. સતત ધ્રુજતી કચ્છની ધરા આજે વધુ એક 4ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ધ્રુજી ઉઠી હતી. ખાવડાથી ઉત્તર-પૂર્વી દિશાએ 30 કિલોમીટર દૂર રણ વિસ્તારમાં આંચકાનું બિંદુ નોંધાયું છે. આંચકાની અસર ખાવડા, દુધઈ અને ભચાઉ તાલુકાના રણકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં થયો હોવાનું જાણવા મળ્યું છે. 31 વર્ષ બાદ બુધવારની મોડી રાત્રે 11 કલાકે જ્ઞાનવાપીના વ્યાસ ભોયરામાં મૂર્તિઓની સ્થાપના અને પૂજા કરવામાં આવી હતી. આ દરમિયાન ડીએમ અને પોલીસ કમિશનર હાજર રહ્યા હતા. દીવો પ્રગટાવી ગણેશ લક્ષ્મીની આરતી કરવામાં આવી હતી. ભોયરામાં દિવાલ પર ત્રિશૂળ સહિત અન્ય ધાર્મિક પ્રતીકોની પણ પૂજા કરવામાં આવી હતી. તે જ સમયે ફરિયાદી પક્ષ ગુરુવારે સવારે મંદિર પહોંચ્યો છે. વ્યાસનો પરિવાર પણ પૂજા માટે પહોંચશે. વારાણસી ડિસ્ટ્રિક્ટ કોર્ટે બુધવારે બપોરે લગભગ 3 વાગ્યે પૂજા કરવાનો આદેશ આપ્યો છે. ત્યારથી કાશી વિશ્વનાથ ધામ સંકુલમાં પોલીસ વહીવટીની પ્રવૃત્તિ તેજ થઈ ગઈ હતી. જિલ્લા મેજિસ્ટ્રેટ એસ રાજલિંગમ સાંજે 7 વાગ્યે પોલીસ અને વહીવટી અધિકારીઓ સાથે કાશી વિશ્વનાથ પહોંચ્યા હતા. ડીએમ અને એડીએમએ મંદિર પ્રશાસન સાથે બેઠક કરી હતી. આરબીઆઈએ પેટીએમની બેન્કિંગ શાખા પેટીએમ પેમેન્ટ્સ બેંક પર તાત્કાલિક અસરથી નવા ગ્રાહકો જોડવા પ્રતિબંધ મૂક્યો છે. આરબીઆઈએ 31 જાન્યુઆરી 2024ના રોજ આ આદેશ જાહેર કર્યો છે. સેન્ટ્રલ બેન્કે નિયમોનું પાલન ન કરવા બદલ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ હેઠળ પેટીએમ પેમેન્ટ્સ બેંક વિરુદ્ધ આ કાર્યવાહી કરી છે. 29 ફેબ્રુઆરી પછી બેન્કિંગ સેવાઓ પ્રદાન નહીં કરી શકે પેટીએમ પેમેન્ટ્સ બેંક. આ સાથે જ આરબીઆઈએ કંપનીને 29 ફેબ્રુઆરી પછી વર્તમાન ગ્રાહકોના ખાતામાં રકમ ઉમેરવાનું બંધ કરવાનો આદેશ પણ આપ્યો છે. આ ઓર્ડર પછી પેટીએમ પેમેન્ટ બેંકમાં કોઈ ક્રેડિટ ડિપોઝિટ ટ્રાન્ઝેક્શન નહીં થાય. 29 ફેબ્રુઆરી પછી પેટીએમ પેમેન્ટ બેંક બેન્કિંગ સેવાઓ પ્રદાન નહીં કરી શકે. સાબરકાંઠા તેમજ અન્ય જિલ્લાઓમાં ઇલેક્ટ્રિક ડીપીમાંથી ઓઇલ, કોપર, કોયલ તથા ઇલેક્ટ્રિક વીજ થાંભલા ઉપરથી વાયરોની ચોરી તેમજ મોબાઈલ ટાવર ઉપરથી બેટરીઓની ચોરી કરતી રાજસ્થાનની ગુર્જર ગેંગના 2 શખ્સોને સાબરકાંઠા એલસીબીની ટીમે ઝડપી લીધા હતા. 145 કિલો કોપર સહિત પોલીસે ચોરીના 7 ગુનાનો ભેદ ઉકેલી કુલ ₹80,000થી વધુના મુદ્દામાલ સાથે 2 શખ્સોને ઝડપી લીધા હતા. ઇલેક્ટ્રિક ડીપીમાંની કોપરની કોયલો તેમજ ઇલેક્ટ્રિક થાંભલાના વીજ વાયરો પિકઅપ ડાલામાં ભરી સુરેશ અને દીપક વેચાણ કરવા માટે અમદાવાદ લઈ જતા હતા. વીરપુર નજીક ભંગારના ડેપો ઉપરથી મળેલી ઇલેક્ટ્રિક ડીપીના કોપર કોયલોના ગુચડા 3.5 મહિના પહેલા ઈસરવાડા ગામની સીમમાં આવેલ એક ફેક્ટરીના કમ્પાઉન્ડમાંથી બધાએ ભેગા મળીને ચોરી હોવાનું જાણવા મળ્યું છે. લોકસભાની ચૂંટણીને લઈને બદલીઓનો દોર શરૂ થઈ ગયો છે. ત્યારે સાબરકાંઠા જિલ્લામાંથી બિનહથિયારધારી 7, હથિયારધારી 3 પીએસઆઈ અને 3 પીઆઈની બદલી કરવામાં આવી છે. જિલ્લામાં 2 બિનહથિયારધારી પીએસઆઈ અને 2 હથિયારધારી પીઆઈની બદલી કરાઈ છે. આ અંગેની વિગતો અનુસાર રાજ્યમાં 551 બિનહથિયારધારી પીએસઆઈની બદલીઓ કરવામાં આવી છે. જેમાં સાબરકાંઠા જિલ્લામાંથી 7 પીએસઆઈની બદલીઓ થઈ છે. જ્યારે રાજ્યમાં 43 હથિયારધારી પીએસઆઈની બદલીઓ કરવામાં આવી છે. જેમાં જિલ્લામાંથી 3 પીએસઆઈની બદલીઓ થઈ છે. તો રાજ્યમાં 232 બિનહથિયારધારી પીઆઈની બદલીઓ કરવામાં આવી છે. જેમાં 3 પીઆઈની બદલીઓ થઈ છે. સાબરકાંઠા જિલ્લામાં બિનહથિયારધારી 2 પીએસઆઈ જેમાં પીએમ ઝાલા સુરત શહેરથી, એનએસ રહેવર ગાંધીનગરથી બદલી કરાઈ છે. તો બિનહથિયારધારી 2 પીઆઈ જેમાં આરઆર દેસાઈ અમદાવાદ શહેરથી અને સીજી રાઠોડ એસીબીથી બદલી કરાઈ છે. ગોંડલમાં બસ સ્ટેન્ડના ચોકમાં મંગળવારે ભરવાડ યુવકની સરા જાહેરમાં હત્યા કરાઈ છે. હત્યા કરનાર આરોપીને ગોંડલ સિટી એ ડિવિઝન પોલીસના પીઆઈ એસી ડામોર તથા બી ડિવિઝનના પીઆઈ જેપી ગોસાઈ અને ટીમે ગણતરીની કલાકોમાં ધરપકડ કરી હતી અને સમગ્ર બનાવની પૂછપરછ કરી હતી. હત્યાનો આરોપી ઘનશ્યામ પરમાર 2 વર્ષ અગાઉ ગોંડલ હોમગાર્ડમાં ફરજ બજાવતો હતો અને તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. હત્યાના આરોપી ઘનશ્યામ પરમારને કોર્ટમાં બુધવારે રોજ રજૂ કરતા કોર્ટ દ્વારા તેને જેલ હવાલે કરવાનો હુકમ સંભળાવ્યો છે. જ્યારે આરોપી ઘનશ્યામ પરમારના ઘર પર હુમલો કરવાના કેસમાં 17 આરોપીઓની શોધખોળ ચાલી રહી છે. ઉના ભાવનગર હાઈવે બ્રિજ પાસે રસ્તા પર 2 સિંહોને 2 પશુને જોઈ તેના પર હુમલાની કોશિશ કરી હતી, પરંતુ પશુએ ખુદ સિંહની સામે દાંત દેતા સિંહોને દૂર ભગાડ્યા હતા અને શિકાર નિષ્ફળ ગયો હતો, જે સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. ઉના ભાવનગર રોડ પર આવેલા બાયપાસ બ્રિજ નીચે સર્કલ રોડ પર 2 સિંહો શિકારની શોધમાં નીકળ્યા હતા અને આ રસ્તા પર 2 પશુને જોઈને
સિંહો ચાલાકીથી પશુની પાછળ ધીમે ધીમે ચાલતા હતા. બંને પશુ રસ્તા પર ઊભા ત્યારે બંને સાઈડમાં સિંહોએ ઘેરી લીધા હતા, જેથી ડરના લીધે બંને પશુ રસ્તા પર જ ઊભા રહી ગયા હતા. ત્યાં સિંહોએ હુમલાની કોશિશ કરી હતી, પરંતુ પશુઓએ પણ પોતાનો જીવ બચાવવા સિંહની સામે થતાં સિંહ દૂર ભાગ્યો હતો. જોકે આ થોડીક મિનિટો સુધી સિંહના હુમલાની કોશિશ નિષ્ફળ જતા બંને સિંહ ત્યાંથી હાઈવે પર ચાલીને યાજપુર ગામ તરફ રવાના થયા હતા.